अरे निशलू बावलू शू खाय छे पक्को निशिव क्या दीदी क्या मीटिंग में उभा छे अमने नहीं खबर के क्यारे अमारो नंबर आवशे શું કેવું દીદી પૈસા મળી જાજી નો કે આટલા બધા વોઇસ માં આપણો વોઇસ આવશે કે નહીં આવશે કરવાનો છે ને બહુ મજા આવી બહુ મજા આવી નવી જગ્યાએ અમે એક્સપ્લોર કરી હે એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ કેમ છે બધા હોપ કે તમે બધા મજામાં હશો ને અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 7:45 અને ફૂલ ડે આજે બ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે બહુ બધું કામ હતું એટલા માટે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર જમવા માટે ડિનર ઉપર વિથ ફેમિલી તો એમાં એવું છે કે ફેમિલીમાં અમે બધા છોકરાઓ જઈ રહ્યા છે એટલે મમ્મીને નહીં આવે મમ્મીએ શાકભાત બનાવ્યું હતું જમી લીધું હે ને મમ્મી જમી લીધું ને તમે તો બધાને હાય કહી દો ચલો હાય તો આજે ફૂલ ડે શૂટ ના કર્યું કેવું થયું ને એક કામ કરતા એટલું કામ વધી ગયું ને બીજું કામ ના થાય અને આજે મેં રીલ પણ શૂટ નથી કરી બિકોઝ એમાં એવું હતું એક વસ્તુ કાઢવા ગઈ ને તો મારે 10 વસ્તુ કાઢવાની થઈ બધી ગોઠવવાની થઈ એટલા માટે તો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે નિકેશ અને નિશુ બંને નીચે જતા રહ્યા છે મારે ફટાફટ જવું પડશે નહીં તો મારી આવી બનશે તો ફટાફટ આપણે પહોંચીએ બધાને મળીએ સો અત્યારે નિશલુ બાવલુ શું ખાય છે પકોડી ખાય છે મસ્ત રેડી થઈ ગયો છે અને અત્યારે અમે લોકો નીકળી ગયા છે નહીં નિકેશ યસ નિકેશે બ્લોગ શૂટ નથી કર્યો આજે કેમ નથી કર્યો એ પૂછી બીકોઝ બહુ જ કામ હતું લોડ હતો મેં તમને લોકોને કીધું મેં પણ અત્યારે જ સ્ટાર્ટ કર્યો છે ને યસ 7:53 થઈ છે અત્યારે નિશુ લે મમ્મા ખાઈ લે હો બેટા મમ્મા ખલાવે આહા જતો કેવું ખાય છે તો અમે લોકો નીકળ્યા છે ફટાફટ આપણે પહોંચી લોકેશન ઉપર निशु क्या दीदी क्या निशु ની મોટી દીદી ક્યાં આ રહી કે નિશુ દીદી ક્યાં ભૂ કેટલું બધું ભૂ છે જો બધા ભૂમાં બેઠા છે જમવા માટે નહીં નિશુ નિશુ આપણે બેસાડી દેવાના પાણી હાય જો અહીંયા બધા જ છે અમે વેઇટિંગમાં ઊભા છે અમને નહીં ખબર કે ક્યારે અમારો નંબર આવશે મસ્ત છે રેસ્ટોરન્ટ અને અહીંયા છે નીચે જ તમને બધાને કદાચ દેખાય તો હાય નિશુ તો રોવા મજા બહુ વધારે મજા કરી યાર જો અમે પહેલી વાર નવી હોટલમાં આવ્યા છે તો ફાઉન્ટેનમાં પણ બહુ જ સરસ છે બહુ જ આપણને મજા પૈસા આવી નહીં આપવાના પ્રમોશન ના શું કેવું દીદી પૈસા મળી જાજી હાય બધાને કહી દો અમારે ક્યાં જવાનું છે ફરવા જવાનું છે ને હા ભાઈ અમારો દ્વારકા જવાનું જો દીદી બહુ ઉતાવળ હું પહેલી વખત આવ્યો છું વ્લોગમાં પહેલી વખત આવ્યા છે જીજાજી ચલો ફટાફટ જગ્યા મળી જ બેસી જઈએ મને તો લીધું જ નથી આજે હાય મને ભૂલી ગઈ આઈ ડોન્ટ નો કે આટલા બધા વોઇસમાં આપણો વોઇસ આવશે કે નહીં આવશે તો અહીંયા બહુ મસ્ત લોકેશન છે બહુ સુપર અને અમને લોકોને ફાઇનલી જગ્યા મળી ગઈ છે અમે લોકો બેસીશું હવે જમવા માટે 1 કલાકથી બહાર વેઇટ કરતા હતા 1 કલાક નહીં 1.5 કલાક થઈ ગયો 1.5 કલાક વેઇટિંગ છે હા ભૂખ બી એટલી લાગી છે ફટાફટ જમી લઈએ નિશુ છે દીદી શીખવાડે નિશુ જો બોલાવે જો પપ્પા દેખાશે એમાંથી પપ્પા દેખાશે પપ્પા ક્યાં છે નિશુના નિશુ નક્કી કરવાનો છે ને આપણે શું પાપડ
નીચું પાપડ ખાઈશું એમ કે છે. નીચું ભૂંગળા ખાઈશું ભૂંગળા. હે હે અહીંયા નથી કોઈ. એને તો બહુ ગમે છે. When we are apart, we always do the same dance. Always on the fence, never making sense. કેવી મજા આવી? એકદમ મજા આવી આજે. બહુ મજા આવી. એક નવી જગ્યાએ અમે એક્સપ્લોર કરી અને આમ જો અમારા રચના આવી ગયા છે કે કહેવા માટે રચના બેન તમે કંઈક કહો. ના ના કહો કહો. શબ્દ નથી મળતા. બહુ મજા આવી. બહુ મજા આવી. આજે અમારો સન્ડે કરીએ ગ્રીન બહુ જ મસ્ત હતી. પહેલી વાર આવી વેજીટેબલ ગ્રીન ચપલી ખાધી પંજાબીમાં. આ અમે જે પ્રમોશન કરી રહ્યા છે એનું અમને કોઈ પેમેન્ટ મળવાનું અમે નથી. ફ્રીમાં કરી રહ્યા છે. હા. અમને હોટલ બહુ જ બહુ સરસ સરસ છે. ફૂડ સરસ હતું અને મેઇન વસ્તુ હતું કે આજે અમારી ફેમિલી બધી ગેધરિંગ થઈ એટલે બહુ જ મજા આવી. ખરેખર સારું હતું. પણ તો બી જે પ્લાનિંગ થયો એમાં અમે લોકો નથી આવવાના. અને એ થોડે અમે તમને મિસ કરીશું પણ દુઃખ થયું છે અમને. ખોટું વાળો આજો. તમે જવાના છો દ્વારકા? 50-50. અમારું તો કેન્સલ જ છે. આપણું તો કેન્સલ જ છે. કોણ કોણ જવાનું છે? ઓકે એન્જોય કરજો અને નેક્સ્ટ ટ્રીપ મારીશું સાથે. ના એના પછી આપણે વન્ડરલેન્ડની ટ્રીપ મારીશું ઓકે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ત્યારે જોડે જઈશું બધા. ઓકે મળીએ બહુ જલ્દી. બાય બાય. સો ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે. નિશુ બહુને હજી હાલી નથી આવી. હજી એ ભાઈને રમવાની ઈચ્છા છે અને અત્યારે વાગવામાં થયા છે 11:30 જેવું થઈ ગયું છે. ખુશી અત્યારે બનાવી રહી છે નિશુનું દૂધ. થાય ખુશી? બહુ મજા મજા આવી ને? લોકેશન દ્વારકા નહીં જવાય આપણે. બટ અમે દ્વારકા નહીં જઈ શકીએ. બધા જવાના છે. યસ. અમારે પોસિબલ નથી જવું. બધા જાય છે 10 તારીખે. અમારે આજે એકચ્યુઅલીમાં ફેમિલી ગેટ ટુગેધર હતું. મિટિંગ હતી. આજે જવાનું હતું એના માટે. બટ કેવું હતું અમે એક જ વ્યક્તિ એવા હતા કે જેને એ ડેટ ઉપર સેટ થાય એવું નથી. બિકોઝ નિકેશનું બી કામ છે ને મારું પણ. જય શ્રી ગણેશ. એક મિનિટ. ગમે ત્યાં જઈએ પણ ઘરે આવીને પાણી ના આવીએ ત્યાં સુધી હાશ જ ના થાય. તો એમાં એવું છે કે અમે લોકો 10 તારીખે નહીં જઈ શકીએ. બધા જઈ રહ્યા છે. અને નિકેશનો હાથ દુખી ગયો છે પકડીને. ઓકે સો નિશુ એકલો છે એટલા માટે અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે. બટ અમે લોકો દ્વારકા નહીં જઈ શકવાના. ભાઈને બધા જવાના છે. ભાભીઓ હું બધાને મિસ કરીશ. બધા મને પણ મિસ કરશે. અને નિશુ આજે કેવો લાગે છે કમેન્ટ કરજો. આજે બહુ ક્યુટ લાગે છે. નિશુ ઉભા રહો તમને બતાવો. નિશુ શું જોઈએ બેટા? આ નિશુને છે ને લાઇટર બહુ ગમે. લે આ જો ખુશી. તો આજે નિશુનો લુક હું તમને અત્યારે બતાવી રહી છું. નો 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 આવું ના કરાય નિશુ. ગંદુ 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 ગંદુ. ઊભો રહે તું. નિશુ દીદી ક્યાં? નિશુ દીદી ક્યાં હતી? ક્યાં હતી દીદી? દીદી મમ્મા ખવડાવતી હતી નિશુને. હે ધ્વનિ બહુ મસ્ત રાખે હો. નિશુને મજા આવી ગઈ હતી ધ્વનિ જોડે. સો યસ જે અમે આજે રેસ્ટોરન્ટમાં હોટલમાં ગયા હતા એનું નામ શું હતું? ફાઉન્ટેન. ધ ફાઉન્ટેન. બહુ મસ્ત હતી. બહુ જ મજા આવી. હિલ્લોકની સામે ચાંદખેડામાં છે. બહુ સરસ છે. બહુ એન્જોય કર્યું. બહુ એટલે બહુ જ ભીડ હતી. 1.5 કલાકનું વેઇટિંગ હતું. 1.5 કલાક પછી અમને કહેવાય ને કે જગ્યા મળી. બહુ મસ્ત રેસ્ટોરન્ટ બનાવી છે. આપણે તો ફર્સ્ટ ટાઈમ ગયા બટ બહુ મજા આવી. તમે લોકો બી બજેટમાં તમારા સેટ થાય તો તમે ત્યાં જઈ શકો છો. ઓનલાઈન એક વખત ચેક કરી લેવાનું. અને બહુ બધો એન્જોય કર્યો ફેમિલી સાથે ઘણા ટાઈમ પછી. તો આજે તો વ્લોગ બહુ નાનો બન્યો છે કેમ કે રાત્રે સ્ટાર્ટ કર્યો હતો એટલે. સો આજના વ્લોગમાં આટલું છે. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.